નમસ્તે વિદ્યાર્થીઓ, અત્યારે આપણે પાઠ 17 ચીડિયાઘર ચાલી રહ્યું છે. ચીડિયાઘર એટલે પ્રાણી સંગ્રહાલય. તેમાં આપણે આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 4 પેરેગ્રાફ કાલે કરાવી દીધા હતા ટ્રાન્સલેશનમાં. આના પછી આજે આપણે 5મો પેરેગ્રાફથી ચાલુ કરીશું. તો જ્યાં નીચે લખ્યું છે ત્યાં 5મા પેરેગ્રાફથી એક લાઈન છોડીને લખો. પેરેગ્રાફ પાડીને એક તરફ હાથી સૂંઢ हिला रहा है. ऊभी લીટી. એક તરફ હાથી સૂંઢ हिला रहा है. जा રહ્યો હાથી છે ને. એના પછી दूसरी तरफ छोटे से मैदान में हिरन दौड़ रहे हैं. ऊभी લીટી. दूसरी तरफ छोटे से मैदान में हिरन दौड़ रहे हैं. एना પછી 12 सींगे के टेढ़े मेढ़े सींग कितने सुंदर लगते हैं. जो दूसरी तरफ मैदान में हिरने दौड़ रहे हैं और 12 सींग के टेढ़े मेढ़े सींग कितने सुंदर लग रहे हैं. एना પછી लंबी गर्दन वाला जिराफ पेड़ के पत्ते चबा रहा है. लंबी गर्दन वाला जिराफ पेड़ के पत्ते चबा रहा है. खरगोश भी उछल कूद रहे हैं. ऊभी લીટી. खरगोश भी उछल कूद रहे हैं. एक तरफ हाथी सूंड हिला रहा है, दूसरी तरफ छोटे से मैदान में हिरन दौड़ रहे हैं. 12 सींग के टेढ़े मेढ़े सींग कितने सुंदर लगते हैं. 12 सींगा છે તેના જે શિંગડા હોય છે તે ખૂબ જ આટીઘૂટી એટલે કે આડાઅવળા હોય છે, એટલે એ કેવા સરસ લાગે છે. અને લંબી ગરદન વાલા જીરાફ પેડ કે પત્તે ચબા રહા હૈ. જીરાફને લાંબી ડોક હોય છે, તે લાંબી ડોકથી જે ઊંચા ઓલા જે વૃક્ષ હોય તેના એ પત્તા એટલે પાંદડા ખાઈ શકે છે. તો जिराफ पेड़ के पत्ते चबा रहा है और खरगोश भी उछल कूद कर रहे. खरगोश એટલે સસલું. સસલું ઉછળ કૂદ કરી રહ્યું છે. હવે એનું ગુજરાતી લખીએ આપણે. પેરેગ્રાફ પાડીને પેલું છે એક તરફ હાથી સૂંઢ हिला रहा है. તો લખો પેરેગ્રાફ પાડીને એક तरफ हाथी सूंढ हलावी रह्यो छे. पूर्णविराम. एक तरफ हाथी सूंढ हलावी रह्यो छे. दूसरी तरफ छोटे से मैदान में हिरन दौड़ रहे हैं. जो અહીંયા છે ને હરણા દોડી રહ્યા છે. તો બીજી તરફ નાનકડા મેદાનમાં હરણ દોડી રહ્યા છે. પૂર્ણવિરામ. બીજી તરફ નાનકડા મેદાનમાં હરણ દોડી રહ્યા છે. 12 सींग के टेढ़े मेढ़े सींग कितने सुंदर लगते हैं. तो 12
સિંગાના, 12 સિંગા, અને આપણે ગુજરાતીમાં કહીએ છીએ તેને સાબર, તો કૌંસમાં લખજો સાબરના. 12 સિંગા એટલે સાબર. ના વાકા ચૂકા સિંગડા કેટલા સુંદર લાગે છે. અહીંયા પૂર્ણ વિરામ નથી, અહીંયા છે ઉદ્ગાર ચિહ્ન. 12 સિંગા એટલે સાબર, કૌંસમાં સાબરના વાકા ચૂકા સિંગડા કેટલા સુંદર લાગે છે. એના પછી અહીંથી લંબી ગરદન વાલા जिराफ पेड़ के पत्ते चबा रहा है. લાંબી ડોક વાળું જીરાફ વૃક્ષના પાંદડા ચાવી રહ્યું છે. પૂર્ણ વિરામ. લાંબી ડોકવાળું જીરાફ વૃક્ષના પાંદડા ચાવી રહ્યું છે. खरगोश भी उछल कूद रहे हैं. तो ससलू पण उछल कूद करे छे. पूर्ण विराम. ससलू पण उछल कूद करे छे. आखું પેરેગ્રાફ વાંચું છું. એક તરફ હાથી સૂંઢ હલાવી રહ્યો છે, બીજી તરફ નાનકડા મેદાનમાં હરણ દોડી રહ્યા છે. 12 સિંગા કૌંસમાં સાબરના વાકા ચૂકા સિંગડા કેટલા સુંદર લાગે છે. લાંબી ડોકવાળું જીરાફ વૃક્ષના પાંદડા ચાવી રહ્યું છે અને સસલું પણ ઉછળકૂદ કરે છે. પાછું હવે એક લાઈન છોડી અને હિન્દીમાં લખવાનું છે. પેરેગ્રાફ પાડીને લખો. पिंजड़ों में तोता अल्पविराम मैना अल्पविराम बुलबुल अल्पविराम कोयल अल्पविराम कबूतर आदि तरह के पक्षी हैं. उबिलिटी. पिंजड़ों में तोता मैना बुलबुल कोयल कबूतर आदि तरह तरह के पक्षी हैं. एना पछी एक कोने में छोटा सा तालाब बनाया गया है. एक कोने में छोटा सा तालाब बनाया गया है. उसके पानी में बतखें और बुगले तैर रहे हैं. एक कोने में छोटा सा तालाब, कारण के जे અમુક પક્ષી છે તે પાણી વગર રહી શકે નહીં, એટલે એક નાનકડું એવું તળાવ બનાવ્યું છે ને એ તળાવમાં બતકે અને બુગલે એટલે બતક અને બગલા તરી રહ્યા છે. મોર अपने पंख फैलाकर नाच रहा है. उबिलिटी. मोर अपने पंख फैलाकर नाच रहा है. હવે આનું ગુજરાતી લખીએ. અહીંયા હિન્દી છે, એની નીચે ગુજરાતી લખવાનું છે. पिंजड़े में तोता मैना बुलबुल कोयल कबूतर आदि तरह तरह के पक्षी हैं. तो पैराग्राफ पढ़ीने लखो. पिंजरामां पोपट अल्पविराम मैना अल्पविराम बुलबुल अल्पविराम कोयल अल्पविराम कबूतर वगैरे
જુદા જુદા પક્ષી છે. પાંજરામાં પોપટ, મેના, બુલબુલ, કોયલ, કબૂતર વગેરે જુદા જુદા પક્ષીઓ છે. આની કરતાં પણ વધારે પક્ષી છે, બધાના નામ નથી લખ્યા એટલે વગેરે. એના પછી એક કોને મેં छोटा सा तालाब बनाया है. લખો એનું ગુજરાતી. એક ખૂણામાં નાનકડું તળાવ બનાવવામાં આવ્યું છે. પૂર્ણવિરામ. એક ખૂણામાં નાનકડું તળાવ બનાવવામાં આવ્યું છે. उसके पानी में बतखें और बगुले तैर रहे हैं. तेना पाણીમાં બતક અને બગલાઓ તરી રહ્યા છે. તેના પાણીમાં બતક અને બગલાઓ તરી રહ્યા છે. એના પછી મોર अपने पंख फैलाकर नाच रहा है. એનું ગુજરાતી કરીએ. મોર પોતાની પાંખો ફેલાવીને નાચી રહ્યા છે. મોર પોતાની પાંખો ફેલાવીને નાચી રહ્યા છે. પૂર્ણવિરામ. આખું કરું છું. પિંજરામાં પોપટ, મેના, બુલબુલ, કોયલ, કબૂતર વગેરે જુદા જુદા પક્ષી છે. એક ખૂણામાં નાનકડું તળાવ બનાવવામાં આવ્યું છે. તેમાં પાણીમાં બતક અને બગલાઓ તરી રહ્યા છે. મોર પોતાની પાંખો ફેલાવીને નાચી રહ્યું છે. એના પછીનો પેરેગ્રાફ લખવાનો છે. તો એક લીટી છોડીને લખો. एक बड़े कुंड में दो मगर भी है. एबिलिटी. एक बड़े कुंड में दो मगर भी हैं. उस कुंड पर लोहे की जाली लगी हुई है. उस कुंड पर लोहे की जाली लगी हुई है. चिड़िया घर में तरह तरह के सांप भी देखने को मिलते हैं. चिड़ियाघर में तरह तरह के सांप भी देखने को मिलते हैं. लिटी आखो पैराग्राफ वाँचू छू. एक बड़े कुंड में दो मगर भी हैं. उस कुंड पर लोहे की जाली लगी हुई है. चिड़ियाघर में तरह तरह के सांप भी देखने को मिलते हैं. હવે એનું ગુજરાતી કરીએ પેરેગ્રાફનું. પેરેગ્રાફ પાડીને લખવાનું છે. પેલો લાઈન છે એક બડે કુંડ में दो मगर भी हैं. એનું ગુજરાતી કરીએ. એક મોટા કુંડમાં બે મગર પણ છે. પૂર્ણવિરામ. એક મોટા કુંડમાં બે મગર પણ છે. મગરને પણ પાણી જોઈએ. મગર પાણી વગરની ન રહી શકે એટલે એક કુંડ બનાવ્યો છે તેમાં બે મગર પણ છે. उस कुंड पर लोहे की जाली लगी हुई है. તે કુંડ પર લોખંડ
કુંડની જાળી લાગેલી છે. પૂર્ણવિરામ. તે કુંડ પર લોખંડની જાળી લાગેલી છે. મગર છે તે તાકાતવર પ્રાણી છે, એટલે તે કુંડની ફરતી કોર લોખંડની જાળી લગાડવામાં આવી છે. चिड़ियाघर में तरह तरह के सांप भी देखने को मिलते हैं. इनु गुजराती करिए. प्राणी संग्रहालयમાં જુદા જુદા પ્રકારના સાપ પણ જોવા મળે છે. પૂર્ણવિરામ. પ્રાણી સંગ્રહાલયમાં જુદા જુદા પ્રકારના સાપ પણ જોવા મળે છે. પ્રાણી સંગ્રહાલયમાં સાપ આપણે જઈએ છીએ સકરબાગ, ત્યાં આપણે જોઈએ છીએ ને સાપ માટે કાચના પાંજરા બનાવ્યા હોય છે, એની અંદર સાપને રાખીએ છીએ. એટલે પ્રાણી સંગ્રહાલયમાં જુદા જુદા સાપ પણ જોવા મળે છે. આખો પેરેગ્રાફ વાંચું છું. એક મોટા કુંડમાં 2 મગર પણ છે. તે કુંડ પર લોખંડની જાળી લાગેલી છે. પ્રાણી સંગ્રહાલયમાં જુદા જુદા પ્રકારના સાપ પણ જોવા મળે છે. હવે આજની માટે આપણે આટલું રાખીએ છીએ. આવતા વિડીયોમાં બાકીનું ભાષાંતર અનુવાદ આપણે કરશું. આજે આપણે આટલું રાખીએ છીએ. હવે હિન્દીનો વિડીયો આવશે ત્યારે આગળનું ભાષાંતર આપણે અનુવાદ છે હિન્દીમાંથી ગુજરાતીમાં તે કરશું. તો ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર ઓફ યોર હેલ્થ.